ન ઊભી રહી શકે, ન હાલી શકે ઉતાવળે, લંગડા તો હાલવાનું થાય. પણ 2-3 વખત આપણું જે આવ્યા ટ્રીટમેન્ટ થયા પછી ધીમે ધીમે કવર થતો અત્યારે 11માં થતો તો ક્લિયર થઈ ગઈ એમ કેવું કહેવાય. સરસ. નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે મધુ માતાજી છે, જેમને પણ ખૂબ તકલીફ હતી. તો આપણે પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ થતી હતી? અમે ગોંડલથી આવી છે. અહીંયા દુખતું હતું, હાથમાં આમ ઝાપટી ને તોય ખાલી ચડી જતી હતી, આમ દુખતો હતો. પછી કમરમાં દુખતું હતું, આ બે ગોઠણ, એટલે ગોઠણ એટલો દુખાવો હતો કે રાતના પગ છે ને આમ સીધો કરવો ને તો આવી રીતે પકડવો પડે, પછી આમ કરવું ને તો એ તો અમે અહીંયા પહેલી વખત આવ્યા ને ત્યાં મને દુખાવો તો હાવો યોગ્યો છે, આમાં દુખાવો નથી થતો. હવે થોડીક આપણે ઊભા રહેવાની તકલીફ પડે, બાકી તો કઈ વાંધો નથી. અને જ્યારે આવ્યા એ પહેલા આમ દુખાવો કેવો હતો? દુખાવો બહુ હતો, દિવસ રાત સતત ગોઠણમાં દુખાવો રહેતો હતો. અને ડોકમાં, કમરમાં, અહીંયા અને કમરમાં 3 જગ્યાએ દુખાવો બહુ જ રહેતો હતો. હા, વધારે. તમે દવા કેવું કઈ લીધેલું? હા, પેલા લીધેલું. ગોઠણ એમ કીધું તો ઘસારો છે તો ઓપરેશન કરવું પડશે એમ. પછી અહીંયા આવ્યા ને તો એમ થયું કે ના વાંધો નથી, એક વખતમાં અમને ફેર લાગ્યો એટલે મેં બીજા સગા દ્વારા ખબર પડી કે અહીંયા ભાવનગરમાં તમારું નામ આવ્યું એટલે અમે સીધા પેલું કામ એ કર્યું, પેલા તો અહીંયા આવીએ. અને હજી અંદર બેઠેલા નહીં કહું છું, ધક્કાથી થાકતા નહીં. કોઈને જો ઉંમર છે ને મોટી તો થોડીક વાર લાગશે, નાની ઉંમર હોય તો થોડુંક વહેલું સારું થાય એવું કહું છું. અંદર બેઠા તમે કેટલા ધક્કા ખાધા? મેં 11મો ધક્કો ખાઉં છું. 11મો ધક્કો. અને હવે કેમ છે બાને? સારું જ છે હવે, ઘણું સારું છે. અને શું તકલીફ કેવી થતી હતી? આમ તમને બા કેવી ફરિયાદ? તકલીફ એટલે એની વાત જવા દેવી તકલીફ હતી સાહેબ. એમાં ન ઊભી રહી શકે, ન હાલી શકે ઉતાવળે, લંગડા તો હાલવાનું થાય. પણ 2-3 વખત આપણું જે આવ્યા ટ્રીટમેન્ટ થયા પછી ધીમે ધીમે કવર થતો અત્યારે 11માં થતો તો ક્લિયર થઈ ગઈ એમ કેવું કહેવાય. એકચ્યુઅલી તમને શું હતું કે ડોકમાં સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ એટલે અહીંથી ગાદી દબાતી હતી અને કમરમાં તકલીફ હતી ગાદીની, કે આપણે સેટિંગ કરી નાખ્યું અને ગોઠણનું સેટિંગ કર્યું અને તમે ધીરજ રાખી. હા, ધીરજ તો રાખવી પડે, બરાબર. અને એટલે તમે જલ્દી ઓપરેશન ન કરવું તો ધીરજ તો રાખવી પડે. બેઠેલા નહીં કહું છું, ધક્કાથી થાકતા નહીં. ધક્કા તો થાય, ધક્કા થાય. બરાબર. કારણ કે એમાં શું છે, આવવામાં મોડા થયા હોય. ઘણા એને અંદર પૂછું છે ને 10 વર્ષ થયા, કોઈ કે મને તકલીફ છે તો તમે 2-4 થકે સારું ન થાય. હું 11મો ધક્કો ખાઉં છું. અને ખાસ આપણે દવા વગર પાછું કરવાનું, વગર છે, જોઈન્ટ બદલાવાના નથી થતા. બરોબર. આપણે દવા નથી આપતા, આમ પગ એટલે વાર લાગે. આ પગ છે ને આમ વળતો નતો એવડો, અત્યારે આમ થઈ જાય આટલો. પેલા આમ વળતો નતો, હવે વળવા માંડ્યો, આટલો થઈ જાય છે. વાહ ભાઈ વાહ. 2 મિનિટ 4 મિનિટ પલોઠી 2-3 વર્ષ થી નહોતી વળી, પણ આટલી ભરવી હોય તો વારી જાય અત્યારે. વાહ ભાઈ વાહ. પેલા પલોઠી જ નહોતા વળતા, 2-3 વર્ષ ત્યાં નથી વળી, હવે વળવા માંડી, આટલી થઈ છે. વાહ, સરસ. તો કાકા, આ વિડીયોના માધ્યમથી તમે શું કહેવા માંગશો? વિડીયોના માધ્યમથી તો બીજું શું કે સારામાં સારી સારવાર થાય છે એટલું તો ચોક્કસ કહી શકું હું તમને, કારણ કે મારા પોતાના અનુભવ ઉપર. ખૂબ ખૂબ આભાર કાકા તમારો. લૂઝ ઢીલું તારી લૂઝમાં